ઘણી ખરી વાત કરી પોતાનું સ્વરૂપ, કેમ કે જ્યાં સુધી શબ્દ ન હોય ત્યાં સુધી નિશબ્દની ઓળખાણ થાય નહીં, કેમ કે શબ્દ શબ્દ સબ કોઈ કહે, ये शब्द विदेह जीवा पर आवे नहीं અને નિરખી પરખી લે, કેમ કે જો શબ્દ ન હોય તો આ વાત આપણે સમજાય, કેમ કે શબ્દકોશ આપણા ઉદ્યા માધ્યમ બન્યું છે। શું બન્યું છે? કોઈ પણ વસ્તુ આની અંદર વાત કર્યા જેવી છે, કેમ કે જગત નિયંતા વ્યવસ્થિત છે। કેવું છે? કેમ કે આ જગતની અંદર જો મંદિર નો હોય, કોઈ ધર્મસ્થાન નો હોય તો આ જીવને ક્યાંક રોકાવાની ઘર તો જોઈએ ને। એમ આ ઘરને આ દેહ દશા છે તો આપણું દેહિક ઘર હોય, એમ આ મંદિરો છે, તીર્થો છે, સ્થાન છે, આ બધા જીવાત્માને રોકાવા માટેનું એક સાધન છે। જેમ જેમ જેને આ સાધનનું ખબર પડતી ગઈ, ક્યારે આ વસ્તુ ક્યારે છૂટે, જો ડાયરેક્ટ ક્યારે આ છૂટે, પણ આને ખ્યાલ પડે, અંતરની અંદર રોકાય ને, અંતરની અંદર રોકાય તો આને ખ્યાલ પડે કે ખરેખર આ ધરા ઉપર હું આવ્યો હું કરવાય છું, તો આ જન્મ પહેલા હું હતો ક્યાં? જો આ વિચાર આવ્યો, હું આવ્યો, કેમ કે શબ્દ નો હોય તો વિચાર આવે। આપણી પાસે પહેલા હું લેવા સદગુરુ મહારાજ શબ્દ જ્ઞાનથી આ વાત પ્રગટ કરી, કેમ કે શબ્દ હતો તો આ નિશબ્દની ઓળખાણ થઈ, એટલે કીધું કે એની થઈ ઓળખાણ। તો આ બધાની ઓળખાણ હતી ને, પણ પોતાની ઓળખાણ હતી, એટલે કીધું કે એની થઈ ઓળખાણ મારે મટીયા બધી તાણવાન। પિંગળ મહારાજ કહે છે કે એની થઈ ગઈ ઓળખાણ, આ તાણવાન હતી ને બધી મટી ગઈ, પણ ઓળખાણ થાય ક્યારે? આખો દિવસ આપણે કોના વિચારની અંદર હોય? આખો દિવસ આપણું જીવન ક્યાં હોય? જેવું આપણે બોલીએ છીએ એવું આપણું જીવન છે? તો જે આપણે સદગુરુએ જે આપણે 5 પ્રતિજ્ઞા આપી છે એની અંદર આપણું જીવન છે। તો 5 પ્રતિજ્ઞા એવી વસ્તુ છે કે જો કાંઈ ન પાળો અને 5 પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન થાય તો ખરેખર આ નરની અંદરથી નારાયણ થાય। આ 5 પ્રતિજ્ઞાનું જો પૂરા હૃદયથી પાલન કરે તો આ નરની અંદરથી નારાયણ થાય। કેમ કે પશુ કી પનિયા બને, નરકા કશું ન હોય, પણ નર જો ઉત્તમ કરણી કરે તો નરની અંદરથી નારાયણ હોય। જેમ દૂધની અંદર ઘી છે પણ દેખાય, એમ આ નરની અંદર નારાયણ છુપાયેલો છે। કેવો છે? આ અવ્યક્તની અંદર અવ્યક્ત છુપાયેલો છે। ખરેખર જેમ દૂધની અંદર ઘી દેખાતું નથી, પણ જ્યારે એનો અભ્યાસ કરે એટલે એની દૂધની અંદર એક છાસનું ટીપું નાખી દે એટલે પડ્યું રહેવા દે। શું કરે? કોઈ પણ સાધક હોય ને એ શબ્દની અંદર પડ્યો રહેવા દે કે કેવા હું માગે, કેમ કે આ ખુલી જાય ક્યારે? શું થાય? આ ખડકી છે ને, બંધ છે ને, એ ખુલી જાય। એટલે રાઠોડ સાહેબ કોઈ લાગે ખુલ્લી ખડકીનો ખેલ, ધણી મારો હાથે પર ઉભેલ, કેમ કે આ તો ભાઈ ખુલ્લી ખડકીનો ખેલ। જળ, જીવન અને ચેતન મારી નજરેથી નિરખેલ, તો આપણે ખાલી એક જ જગ્યાએ કેમ નક્કી થાય છે? સર્વ વ્યાપક હોય પરમાત્મા, તો આપણે બધી વસ્તુની વાત કેમ થઈ જાય છે? હરેકની અંદર હોય કીડીને કણ અને હાથીને મણ, ઈ જો ખવડાવતો હોય તો એની અંદર પરમાત્મા હોય કે ન હોય? કેમ કે બોલતો ચાલતો પરમાત્મા આપણે પ્રગટ બતાવ્યો છે। કેવો બોલે એ બીજો નહીં છે પરમેશ્વર પોતે, નર અજ્ઞાની આંધળાની છેટે રહીને ગોતે। આ તો ક્યાં ગોતે? હું અને પરમાત્મા બે જુદા થઈ ગયા। કેવું થયું? આ પાસ થઈ ગયો ને। જેમ ઉનાળાની અંદર મૃગજળ દેખાય, જેમ જળ દેખાય પણ ઓલો પીવા માટે દોડે, શું કરે? પણ જેમ જેમ દોડતો જાય ને, પણ ત્યાં પાણી હોય નહીં,
એમ આ પોતાનું જીવન આખું એની અંદર બરબાદ કરી નાખે છે. શું કરે છે? મૂળ સ્વરૂપની જે જાગૃતિ લાવવાની હતી ત્યાં જાગૃતિ આવી નહીં અને બીજી વાતોમાં સડી ગયા. ક્યાં થયા? આ બધી બીજી વાતોની અંદર સડી ગયા. પણ સદગુરુએ કીધું કે તારા ઠેકાણે તો હરી ઠરાઈ દે, તારા ઠેકાણે ઠરાઈ દે ભાઈ. જ્યારે જન્મ નતો ત્યારે પેલા આપણે ક્યાંક હૈસે તો ખરા ને? જ્યારે દેહ પડી જાય ત્યારે આપણે ક્યાંક જાવું તો ખરા ને? તો અત્યારે આપણે હાલ ક્યાં છે? આનો વિચાર ન આવે અને હોઈ જાય ત્યારે આપણે કાંઈ વસ્તુ ન હોય તો રાતે બધી નિંદરમાં હોય ક્યાં જાય? ને સવારે ઉઠીને પાછા આપણે બધું કહીએ છે કે હું અહીંયા ગયો તો, આ મેં ગામ ગયો તો, અહીં ફરવા ગયો તો બધું બેઠો બેઠો અંદર કહેતું તો કોણ? કોક કહેવા વાળો તો છે ને. આ સદગુરુનો મહિમા છે. જો અહીંયા એની જાગૃતિ આવી ગઈ. શું કર્યું? એટલે કીધું મનસા માલણ ગોરખ કોક જાગતા નરસે ભાઈ. સવારે વહેલું 4 વાગે જાવું હોય પણ કોક જગાડવા વાળો હોય તો જાગે ને. કોઈ જગાડવા વાળું ન હોય તો મનસા માલણ ગોરખ જાગતા નરસેવ, જાગતા નરસેવ તને મળે નિરંજન દેવ. મનસા માલણ ગોરખ જાગતા નરસેવ. જો પत्थर पूजे तो हरि मिले, तो मैं पूजू गिरिराय. इस पत्थर में सच हो तो भाई घड़नारे को खाए. जो इने कई बात न કર્યું. હું કર્યું? એનો ભેદ હતો ને એ બતાવ્યું. હું કર્યું? જે એનો ભેદ હતો, જે સદગુરુનો સાધક હતો એનો ભેદ બતાવી દીધો. પણ સંતોની વાણી ખોટી પડે કે પથ્થરની અંદર પરમાત્મા ન હોય તો સંતો બોલ્યા છે ઈશ્વર તું પણ છે વિજ્ઞાની, બંધ શ્રીફળમાં પાણી. કેમ કે ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. જો આ નથી એની અંદર. જ્યારે શિવાજીને જ્ઞાન થયું એટલે બધી વસ્તુ હું કે આ બધી હું જ ચલાવું છું ને આ મારા થકી જ ચાલે છે ને. એટલે રામાનંદને એમ થયું કે ઓહો આને પારો ચડી ગયો કે. એટલે કે હાય શિવાય કે લઈ લે 2 સૈનિકને આયરે. લીધા સૈનિકને આયરે ગળાની પર માર ગણ. પથ્થર ઉપર ગણ માર્યા અને અંદરથી ઓલો કીડો નીકળ્યો. તો કે બોલ શિવા આને કોણ જીવાડે? તો કે ઓહો આ જ્ઞાન થઈ ગયો. પાતાળથી લઈને આકાશ સુધી ક્યાં એની વગરની જગ્યા છે? પણ ત્યાં આપણું ઠેરાવનું થઈ જવું જોઈએ. જ્યાં આપણું ઘર આવે ત્યાં રોકાઈ જવું પડે. શું થવું પડે? જ્યાં આપણું ઘર આવે ત્યાં રોકાવું પડે. અને જ્યાં આપણું ઘર ન હોય ત્યાંથી આપણે રોકાઈ એક દિવસે. આપણે કોકની ત્યાં મહેમાન થઈને ગયા હોય તો આપણે 1 થી 2 દિવસ રોકાઈએ ને. એમ આપણે આ ધરા ઉપર મહેમાન થઈને આવ્યા છે ને માલિક થઈ ગયા. શું થયું? એક વિદ્યાર્થી હતો ને એટલે શિક્ષકે જુક્તિ કરી. એટલે એને કીધું કે બોલો આ પ્રકાશ ક્યાંથી આવ્યો? મીણબત્તી લઈ અને આમ હળગાવી એમ કીધું કે બોલો છોકરા પ્રકાશ ક્યાંથી આવ્યો? એમાં કોઈ હોશિયાર તો હોય ને. ઈ કે સાહેબ ઈ કે બધી માથાકૂટ મૂકો. એટલે એને ફૂંક મારીને ઓલવી નાખી. ઈ કે ગયો ગઈ ક્યાં? પેલા ઈ ગયો આવ્યો તો પછીની વચ્ચે ગયો ક્યાં પ્રકાશ? એટલે નિરાંત મહારાજ બોલ્યા છે જહાં સે ઉપના વહી સમાણા. આ શૂન્ય રૂપ નિર્વાણી. કેમ કે જહાં સે ઉપર ન્યાથી ને બધું હમાય ને. જેમ વાદળોની અંદરથી આ વરસાદ બન્યો છે એમ પાછું નદીની અંદર થાતા વરસાદ પડે. વરસાદ પાછળ ક્યાં હમાઈ જાય છે? સમુદ્રની અંદર હમાય. જેમ જ્યાંથી ઉપરું ન્યા જ બધું હમાઈ જાય છે. કેમ? બીજે ક્યાંય હમાય નહીં. એટલે કીધું છે આ તારી મૃગ નયન અખ્યાને વારી લે ભાઈ. આ આપણી દ્રષ્ટિ આખો દિવસે ને ક્યાંક ને ક્યાંક રખડવા હોઈ જાય છે. આ નવ દ્વારની અંદર આ ક્યાંક ને ક્યાંક રખડવા હોઈ જાય છે. હું અનેક રસ લેવાનો એવાયો થઈ ગયો છે. વિવિધ રસના કરી અનેક રસ લેવાને કારણે આ શિવ થકી તું જીવ થઈ ગયો. ઈ તો જો આ શિવ થકી તું જીવ થઈ ગયો. જ્યારે જન્મ ત્યારે શિવ સ્વરૂપ જ હતો. પણ જેમ મોટો થતો ગયો બધાય કહેતા કે તમે પરમાત્મા જુદા. આ મોટો ભેદ પાડી દીધો. હું કર્યું? તમે પરમાત્મા બે જુદા. આ તારા મમ્મી કહેવાય, આ તારા પપ્પા કહેવાય, આ તારા કાકા કહેવાય. આ બધું હું અંદર ઠાઈને અંદર ભરી દીધું. પણ જે માતા મૃદાલસા બોલ્યા આત્મકા જ્ઞાન હાલડાની અંદર આપી દીધું કે તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું સામે રહે છે બાર, તું બુદ્ધ છો ભાઈ. એમ સદગુરુએ આપણે એ જ વાત કરી છે કે ખરેખર આની અંદર 3 કાળની અંદર દિલીપભાઈ નથી. તો આપણે ઈ નો નક્કી થયું અને ઓલું છેલ્લે સવારે હું બધું નક્કી કરતા ગયા કે એમ તો થોડું હોય.
એક આશ્રમ હતું ને, એટલે એના શિષ્યને ગુરુ મહારાજે કીધું કે ભાઈ આખું જગતની અંદર બ્રહ્મ છે, આ બ્રહ્મ સિવાય બીજું કઈ છે નહીં. એટલે નક્કી થઈ ગયું કે ભાઈ બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે. અને રસ્તાની અંદર નગરની અંદર નીકળો અને બધે આ તો આમ કે બ્રહ્મ 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 છે, બ્રહ્મ છે. અને ભીડભાડ વાળી જગ્યાની અંદર ગયો, આનું તો રટણ ચાલુ, બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે. એવાની અંદર એક ભાઈનો આમ ઠોકરથી હાથ લાગી ગયો. તો ઓલા ભાઈએ એમ કીધું કે ગધેડા જેવો છે ઈ કે. અને આ નિરાશ થઈ ગયો. જો હું થયું, ખરાની ખરેખબરું થાય ભાઈ, આ ખરાની ખરેખબરું થાય. આપણું જ્ઞાન ક્યારે કામ લાગે? જ્યારે આવો સમય આવે ત્યારે એને ખબર પડે કે કયા પલ્લાની અંદર આપણો પગ રહી છે. એટલે આ તો ગયો પાછો નિરાશ થઈને ગુરુ મહારાજ પાસે કે મહારાજ તમે તેમ કહેતા હતા ને કે આ બ્રહ્મ છે, બ્રહ્મ છે, એમાં ખોટું શું છે? બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય કાંઈ નથી. એ કે પણ જવા દે નહીં કે એવું કઈ છે નહીં કે, પણ વાત શું કર? એ કે વાત શું છે કોઈ માંડીને કે હું નગરની અંદર નીકળો અને મારો એક ભાઈને હાથ ભટકાઈ ગયો અને મને ગધેડા જેવો કીધો. એ કે પણ એલા હું તને 12 વર્ષ થયા, એ કે હું તને એકની એક વાત કરું છું કે તું બ્રહ્મ છો, બ્રહ્મ છો, બ્રહ્મ છો. તને એક વારમાં ગધેડો નક્કી થઈ ગયો? એમ સદગુરુએ આપણે વાટીને પાયું છે કે ખરેખર તમે બ્રહ્મ છો. કેવા છો? આ બ્રહ્મ છે ને ઈ નક્કી નથી થતું ને સવારે ઉઠીને જે આપણું નામ ધારણ કર્યું છે ને છઠ્ઠીના દિવસે પાડેલું ઈ ધારણ થઈ જાય. તો હું તો ભાઈ આ જોઉં ને એ તો સદગુરુ મહારાજને થઈ ગયું. આપણે થોડું એલા એમ ન હોય, સદગુરુના વચન ઉપર ભરોસો હોવો જોઈએ. કેવું? જાન રે ગુમાવી તમે હાલો જાનમાં જેને આપું ખોયાની હોય. આ સ્વયંવર સદગુરુના દેશમાં થાય. આ પરણે શબ્દને સુરતા નાર સ્વયંવર સદગુરુના દેશમાં જ્યારે રામ છે ને વનની અંદરથી નીકળ્યા ને એટલે માતા સીતાની શોધમાં નીકળ્યા. એટલે કીધું કે હવે આ 400 જોધન દરિયો છે ને ઈ જ મારી બાધક છે. તો કે ભાઈ હવે આને કરવું હું? તો કે ભાઈ આપણી સેનાને મોકલો, આને કોઈ ઓળંગી શકે હોય તો. હનુમાનજી ગયા, પણ બધાય પાસે એવી શક્તિ નથી કે ઉડીને વહી જાય. એટલે સમુદ્ર દેવ અંદરથી પ્રગટ થયા ને કીધું કે રામ નામના પથરા નાખો. તો સદગુરુએ રામ નામના પથરા તરતા નથી કર્યા. આ સંસાર છે ને સાગર જેવો છે. કેવો છે? આ જળ હરકતો સાગર જેવો છે. એની અંદર આ રામ નામના બધાય પથરા તૈરા છે. કેવા? જેમ આયલા ને અંદર એમ કોક ને કોક આડા આવતા હતા. કેવું? બધાય આડા આવતા હતા. સુરસા આડી આવી ના આડા આવ્યા ને, પણ ત્યાં રોકાણા. જ્યાં નાનું થવાનું હતું ત્યાં નાના થઈ ગયા, જ્યાં મોટું થવાનું હતું ત્યાં મોટા થઈ ગયા. પણ ધીમે લંકામાં આવ્યા. ક્યાં? આ અહમ રૂપી રાવણ હતો એની હારે યુદ્ધ કર્યું અને સુરતા જ્યાં આપણી હલવાની હતી ત્યાં સદગુરુ ભગવાન ત્યાંથી સુરતાને છૂટી કરી. શું કરી? અને આત્મ રામ હારેનું મિલાપ કરી દીધું. આ બેયનું શું થઈ ગયું? સન્મય થઈ ગયો. શું થઈ ગયું? મિલન થઈ ગયું. એટલે પછી એને જન્મવું અને અવતરવું બેય મટી ગયું. જ્યારે આનું બેય મટી ગયું ને પછી સંતો બોલ્યા છે સુરતા સોહાગણ સુંદરી ઉડી આજે આસમાન, વાળા ભરથારને ભેટવા છોડ્યા દુનિયાના તોફાન. આ તોફાન જ આલે ને આખો દિવસ મનમાં. જ્યાં ત્યાં આપણું તોફાન જ આલે છે ને. આ મનની અંદર જ બધું ઉથાપો છે ને. પણ મન આપણે સદગુરુમાં હોઈપું નથી એટલે જ આ બધી માથાકૂટ થાય ને. પણ સદગુરુને જો મન હોપી દીધું હોય, આ તન હોપી દીધું, મન હોપી દીધું, આ ધન હોપી દીધું, તો આમાં આપણું છે શું? એટલે અર્જુન મહારાજ બોલ્યા જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા છે. ગુરુ જ્ઞાનથી ને અક્ષર કાઢ્યો ને અક્ષર બનાવ્યો. આ શબ્દ ક્યાં પડ્યો તો? પરાની પાર પડ્યો તો. ક્યાં? આ કોઈને ખબર હતી? પણ આ તો સદગુરુએ દયા કરી કે આ પરાની પાર આ શબ્દ પડ્યો તો. કેવો? મને સદગુરુ મળ્યા, ગુરુ જ્ઞાનથી મળ્યા. આ ગોવિંદ મળ્યા મને ગુરુ જ્ઞાનથી. કેમ કે જ્ઞાન છે ઈ જ પ્રગટ છે અને જ્ઞાન છે ઈ જ ગુરુ છે. કેમ કે ગુરુ કોઈ બીજો કોઈ વિશ્વની અંદર હોય. દેહિક ઘાટ બરાબર છે ને પૂજવા લાયક છે. કેમ કે ઘાટ ન હોય તો ઈ ઘાટ થી આ ઘાટ સુધી આવી શકે. ઘાટ પણ અમૂલ્ય છે. આવો ખરેખર ઘાટની બલિહારી છે. હું તો એટલું કહું છું કે ઘાટ જેટલો પૂજાય એટલો પૂજજો ભાઈ. ઘાટની અંદર એટલી તાકાત છે ને કે આને નરની અંદરથી નીલ બનાવી દે. શું કરે? આ નર છે ને આ સૂતો તો ને એટલે કીધું ગગન મંડળના ગોખમાં એક નર સૂતો નિરાધાર. 3 પુરુષ ત્યાં ચોકી કરે. રામ કબીરને
રણુકાર આ મઢીમાં અવિનાશી છે, અદ્ભુત. જો આ મઢીની અંદર અવિનાશી અદ્ભુત ભરેલો છે, પણ કોઈ તાળા ખોલે તો ખબર પડે ને. કેમ કે તાળા ખોલે લાખા ગુરુજી આવે ને તાળા ઉઘડે. જો આ ગુરુજી એટલે આની અંદર શબ્દ રૂપી અનુભવ થાય, અને ઈ સદગુરુ છે ને શબ્દ રૂપિયા છે, અને આનો અનુભવ થાય ને એટલે તાળું ખુલી જાય. આવો સદગુરુનું જ્ઞાન છે. એટલું કહી મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ